યુદ્ધની અસર નવસારીના ધાર્મિક ઉત્સવમાં પણ વર્તાઈ. ગેસના બાટલા ન મળતા ચૂલા સળગાવી રસોઈ બનાવવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના વિજલપુર સ્થિત મારુતિનગર ખાતે આજે માજી શાહ ભાટિયાણીજી અને શ્રી સુંધા ચામુંડાજીના 9મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્તમાન જે વૈશ્વિક પરિસ્થિતિ છે તેને લઈને ઊભી થયેલી ગેસની તંગીની સીધી અસર અહીંના મહાપ્રસાદ એટલે કે ભંડારા પર જોવા મળી હતી. જે ગેસના સપ્લાય યુદ્ધના કારણે હાલમાં જે ગેસનો સપ્લાયમાં રૂકાવટ થઈ તેને પગલે મુશ્કેલી છતાં માઈ ભક્તોની આસ્થા અને સેવાનો યજ્ઞ અટક્યો ન હતો. પાટોત્સવને લઈને હવન, પૂજા અને ભજન સંધ્યા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે યોજાયેલા ભંડારામાં ગેસના બાટલાની અછત નડતા આયોજકોએ હાર માનવાને બદલે જુગાડ અને મહેનતનો માર્ગ અપનાવ્યો હતો. સમયસર ગેસના બોટલ ઉપલબ્ધ ન થતાં આયોજકોએ મૂંઝવણમાં મુકાયા હતા. અંતે પરંપરાગત પદ્ધતિ અપનાવી તાત્કાલિક લાકડાની વ્યવસ્થા કરી અને ચૂલા બનાવવામાં આવ્યા હતા અને હજારો ભક્તો માટે મહાપ્રસાદ ગેસને બદલે લાકડાના ચૂલા પર તૈયાર કરવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં પણ પરંપરાગત ચૂલા પર રસોઈ બનાવતા દ્રશ્યો આકર્ષણના કેન્દ્ર બન્યા હતા અને ભક્તોએ ભારે ઉત્સાહપૂર્વક પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ત્યારે આ જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેના આયોજક એવા પ્રકાશભાઈ રાવ શું કહે છે, આવો સાંભળીએ. પ્રકાશભાઈ જામતાજી રાવ. શું કાર્યક્રમ છે આજે? જે માજી શાહમાં 10મા વાર્ષિક પાટોત્સવ છે, જ્યાં દર વખતે 4 થી 5 હજાર લોકો સાંજે પ્રસાદી લ્યા કરે છે, બરાબર. ને માતાજીને અહીંયા ભંડાર ભર્યા રહે એટલે માતાજીને અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા આવે જ છે. એ માતાજી દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે, બરાબર. આ વખતે સાંજે 7 થી 8 હજાર લોકોનો પ્રસાદનું વિતરણ છે, બરાબર. જેમાં બાટલાની અછત હોવાના કારણે આ વિશ્વયુદ્ધ ચાલે છે. બાટલાની અછત હોવાના કારણે અહીંયા અમે લાકડાથી ચૂલા સળગાવીને પ્રસાદી બનાવીએ છીએ અને પ્રસાદીનું સાંજે વિતરણ થશે. એટલે સરકારને મારો એ જ અનુરોધ છે કે તમે આ ગેસની સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવીને પ્રજાને અગવડતા ન પડે એની પૂરેપૂરી તકેદારી રાખે સરકાર. નવસારીમાં જે ગેસની અછતને લઈને રસોઈ ચૂલા પર બનાવવામાં આવી હતી ને આજે એક પાટોત્સવમાં પણ હજારો લોકો માટેનું જે રસોડું બનાવવામાં રસોઈ કરવામાં આવી હતી તે રસોઈમાં બાટલા ન મળતા આયોજકોએ ચૂલા પર એટલે કે પરંપરાગત રીતે રસોઈ બનાવી અને લોકોને મહાપ્રસાદનો લાભ કરાવ્યો હતો. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.